અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં ધારી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા। તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ હેડક્વાર્ટર ડીવાયએસપી ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે ધારી આંબરડી સફારી પાર્કની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી। નાયબ દંડક કૌશિક વેકરિયા સહિત નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। ધારી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। પોલીસ હેડક્વાર્ટર ડીવાયએસપી ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધારી આંબરડી સફારી પાર્કની મુલાકાતે પહોંચ્યા છે। ત્યારે નાયબ દંડક કૌશિક વેકરિયા સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા। પોલીસ હેડક્વાર્ટર ડીવાયએસપી ઓફિસ બિલ્ડિંગનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સંવાદદાતા પરેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીમાં મુખ્યમંત્રીના હસ્તે પોલીસ હેડક્વાર્ટર અને ડીવાયએસપી ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। શું છે વધુ વિગતો? જી બિલકુલ, આજે અમરેલી જિલ્લાની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રવાસ અને કાર્યક્રમો છે। ત્યારે ધારી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચે છે અને ધારી પોલીસ હેડક્વાર્ટરનું જે નવનિર્મિત ડીવાયએસપી ઓફિસનું જે બિલ્ડિંગ છે તેમનું લોકાર્પણ કર્યું હતું અને ત્યાંથી ધારી આંબરડી સફારી પાર્કની મુલાકાતે પહોંચ્યા છે અને ધારી ના જે ધારાસભ્ય છે જેવી કાકડિયા સહિતના જે દિગ્ગજ નેતાઓ છે, નાયબ દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તેમની ઉપસ્થિતિ રહી છે। અને આજે અમરેલી જિલ્લાની અંદર સીએમનો જે કાર્યક્રમ છે અને નવા જે લોકાર્પણો છે એ આજે અમરેલીને નવી જે ભેટો છે તે આજે મળી રહી છે। જી સમગ્ર માહિતી બદલ આભાર।